સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન એટલે કે SIRને લઈ દેશમાં વિપક્ષનો વિરોધ. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને રાજકીય નેતાઓને આપી સલાહ. કહ્યું, લોકશાહીમાં સંયમથી બોલવું જરૂરી. બિહારમાં સરકાર બનાવવા માટે NDAની તડામાર તૈયારીઓ. પટનાથી દિલ્હી સુધી જામ્યો બેઠકોનો દોર. ઐતિહાસિક પ્રદર્શન માટે ધારાસભ્યો કાર્યકરોનું કરશે સન્માન. મહાગઠબંધનની કારમી હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તણાવનો માહોલ. રોહિણી આચાર્યએ રાજકારણથી લીધું સંન્યાસ. પરિવારનો છોડ્યો સાથ. સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યા અનેક ખુલાસા. દિલ્હી બ્લાસ્ટ કેસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ. ઘટના સ્થળેથી 3 9mm મળી આવ્યા કારતૂસ. અલ ફલાહ યુનિવર્સિટી સામે 2 કેસ દાખલ. દેશભરના લગભગ 200 તબીબો રડાર પર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામની લીધી મુલાકાત. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે કરી મહત્વપૂર્ણ બેઠક. ખોડલધામને રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિનું ગણાવ્યું સંગમ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના નિકોલમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ. પદયાત્રામાં કૃષિમંત્રી જીતુ વાઘાણી, અમદાવાદના મેયર તેમજ અનેક શહેરીજનો અને ભાજપના કાર્યકરો જોડાયા. કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન. રાજકોટમાં 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે બીજી રિજનલ કોન્ફરન્સ. કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર યોજાશે સેમિનાર. ભારતે COP30માં વિકસિત દેશોને તેમની જવાબદારીઓ યાદ અપાવી. અનેક મુદ્દાઓ પર કરી ટીકા. કહ્યું, વિકસિત દેશો તેમની જળવાયુ ભંડોળથી જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ. અને કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 30 રનથી પરાજય. ભારત 15 વર્ષ પછી ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે હાર્યું. ટીમ 124 ચેઝ કરવામાં રહી નિષ્ફળ. સાયમન હાર્મરે કુલ 8 વિકેટ લીધી.